जय श्री कृष्ण बधाने। राधिकानी टेस्टी प्लेट में आज है आलू मटर सेन्डविच, टोमेटो केचप और ग्रीन कोथमीरनी चटनी। तो तमने मारी आ सेन्डविच केवी लागी जणावजो और प्लीज गमी होय रेसिपी तो मारी चेनल ने सब्सक्राइब करता जाजो। थैंक यू। तो आज आपणे आलू मटर सेन्डविच बनावा माटे मैं अहीं बटेका बाफेला लई लीधा छे और वटाणा पण बाफीने लई लीधा छे और एनो घीमां सरस सूकी લીમડી, રાઈ, જીરું અને હિંગ નાખીને સરસ વઘાર કરી દીધો છે। તતડાઈ જાય એટલે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે। ત્યારબાદ ડુંગળીને સરસ સાતળી લીધી છે। ડુંગળી સોફ્ટ થઈ જાય એટલે એમાં મીઠું એડ કરી દીધું છે। ત્યારબાદ હળદર, ધાણા જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર સરસ મિક્સ કરી દીધો છે અને મરચું હમણાં એડ નહીં કરી, એ પહેલાં આપણે બાફેલા બટેકાને મેશ કરી અને વટાણા એડ કરી એમાં ખાંડ ઉમેરી દેશું થોડીક અને મીઠું એડ કરી ત્યારબાદ મરચું એડ કરીશું, જેથી મરચું બળી ન જાય અને થોડોક એવો લીંબુનો રસ એડ કરી બટાકાના મસાલાનું પૂરણ રેડી થઈ ગયું અને કોથમીર થી ગાર્નિશ કરીશું। હવે ત્યારબાદ મેં અહીં બ્રેડની સ્લાઇસને સરસ બટરથી ગ્રીસ કરી લીધી છે। તમે ઘી, ઓઇલ જે પણ ઈચ્છતા હો એનાથી કરી શકો છો। ત્યારબાદ એક સાઈડ લીલી કોથમીર મરચાંની ચટણી એડ કરી દીધી છે અને એક સાઈડ ટોમેટો કેચઅપ રાખ્યો છે। તમે આમાં ગાર્લિક ચટણી પણ એડ કરી શકો છો। સરસ સ્પ્રેડ કરી દીધું। ત્યારબાદ બટેકાનું પૂરણ બનાવ્યું છે એને સરસ આપણે ભરીને સ્પ્રેડ કરી દેવાનું છે, દબાવીને, જેથી સેન્ડવિચ ખાવામાં મજા આવે। હવે આ રીતે પૂરણ એકદમ વ્યવસ્થિત ભરાઈ જાય એટલે બ્રેડને કવર કરી આપણે ટોસ્ટરમાં બટર લગાડી બ્રેડને સરસ શેકી લેશું। તો થઈ ગઈ આપણી સેન્ડવિચ તૈયાર। ઉલટ પુલટ કરીને વારંવાર ધીરા ગેસે આપણે શેકવાની રહેશે, જેથી કરીને સેન્ડવિચ બહુ બળી ન જાય। તો બટર જો ટોસ્ટરમાં પણ લગાડી દીધું છે અને સેન્ડવિચ મૂકી દીધી છે અને પછી બંધ કરીએ ત્યારે જે આ કિનારી આવે એને આપણે કાપી નાખવાની છે, જેથી કરીને આપણી સેન્ડવિચનો સરસ શેપ આવે। જોઈ શકો છો તમે। હવે મેં ઉલટ ફુલટ કરી ધીમા ગેસે સરસ શેકી લીધી છે અને થોડી વારે જોતું રહેવાનું, સેન્ડવિચ થઈ ગઈ હશે આવી કલર પકડી લે એટલે આપણી